જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। પાણી ઉડ્યું, પગ ધોવાઈ ગયા। એ છોકરા, એ રાજુ એમ ન કરાય, ગાંડા એમ કરાય તો તારા પગ બગડા। ધોવાઈ ગયા। હા ઠીક, કેમનો ગયો તો? ક્યાંય નતો ગયો। છે, બે દીઠિયા દેખાણો નથી। હે, બે દી થયા તો એક જગ્યાએ જમણવાર આલે હે તો ન્યા રહું અને ખાઈ લઉં। તો કાલ જો મારે મહેમાન આવવાના છે ને, તો લાડવા બનાવવાના છે હો, તો મારા ઘરે આવજો હો। લાડવા નથી ખાવા। તો હું જોઈશ, તાર લાડવા નથી જોતા? ભેગા લઈ જાજે તો। શું થયું? મારે લાડવા નથી જોતા, મારે બેન જોઈતી। અરે રે, હવે ઈ દુઃખ કેમ ભાંગવું તારું? તઈ હું જોઈશ તારે? તો એક કામ કરો ને, હો, તમે મારી બેન થઈ જાઓ ને। અરે ભગવાન, હું તો તારી ભાભી છું, હું કઈ રીતે તારી બેન થાવ? તો નથી બોલું કીધા। ઓબર જો, હું તારી બેન નો થઈ શકું, કેમ કે ખબર છે ને કે તારા બાપાના દીકરા મેં લગ્ન કર્યા, ઈ વ્યવહાર તાર ભાભી થાવ તો પછી બેન થવાય મારે? તો હવે ભાભી નહીં કહું બસ। ના, એવું ન હોય હો, તું કાલ ખાવા આવજે। અને જો વેલા મોડો ભગવાન હે ને તારી હેઠું ગમે ત્યાંથી એક બેન મોકલશે હો ભાઈ। ભગવાન આવા ભોરાની ભીડ ભાંગો, કેમ કે બિસાડાને કેટલી માયા બેનની નથી માં નથી બાપ, અનાથ રખડે છે, પાછો 60 સાલી છે છતાંય એને બેનની માયા છે। કા હું છે કાકા ન્યા હું છે ઉપર? આને માથે ચડી જાવ તો આખું ગામ દેખાય ને એમ। હે ભગવાન, તારું તો અમારે શું કરવું રાજુ, ઈ એમને નથી સમજાતું। મારું કાંઈ કરવાનું નથી, મારે બરોબર હાલે બધું। શું કરતો તો? હે, શું કરતો તો? કીધું આને માથે ચડીને ઉભો રહો ને તો હમણાં ઓલા નાથા બાપાની છોકરીની જાન આવવાની હે ને તો ઉપરથી દેખાય। હવે જાન જોયું હોય ને તો ન્યા આયલું જવાય। અરા કોબરા માર નહીં, ક્યાં હાલ તો થયો? હાલ લે લા, હેઠે નો બેવાય, તારા કપડા બગડે છે। કપડા નો બગડે તો હું ધોઈ નાખું। લે હું હાલે, બાકી શાંતિ? હા, અલા એમાં મોઢું ભરી જાહે। હે ઈ સાયલેશન ગાડી હાઈલી હોય ને એટલે ગરમ હોય, એમાં મોઢું નાખવાના કે ભરી જાહે। ઠીક, મેં કીધું અવાજ કરું। હા બાપા તો ગાંડો ને ગાંડો રે હો રાજ્યા। એ ગાંડો ગાંડો મને નહીં કહેવાનો, કોઈ ગાંડો નથી, સમજો? હા, તારામાં ને મારામાં શું ફેર છે? કાઈ ફેર નથી। તો પછી કાં ગાંડો કેસ મને? મારામાં બુદ્ધિ જાય છે ને તારામાં બુદ્ધિ નથી। બુદ્ધિ ઘણી છે પણ હું હે ને એમનો ઉપયોગ ન કર્યા રાખું, જ્યારે જરૂર પડે ને ત્યારે કરું। બરોબર, તે કઈ ગોઠવું લગન બગન નું ગોઠવું? એવું ન કરાય હો, મને ન ગમે એવું। કા લા કાકા, લગન કરવા પડે નકર તારો વંશ પૂરો થઈ જાહે। અહીંયા ધ્યાન દે ને, ન્યા હું લખસ? રાજુ બાપા કંટાળો લેવડાવ્યો છે આને તો। લા મારી વાતમાં ધ્યાન દે ને, એને મૂકને તળકે બાપા। શું કામ છે તારે, બોલ? તું લગન કર લે, તારે જે જોઈને હું તને આપું। એમ? હા તો મને એક બેન ગોતી દે ને। કાઢ્યું ને નવું બેન જોઈતી મારે। તો રોવા મળ્યો। લા નાના છોકરાની ગણે નો રોવાય, અત્યારે તારે લગન કરવાની જરૂર છે। લા લગન કરેલા હોય ને તારી બાયડી હોય ને તો તારું ઘર હાંસવી લે। બાયડી ને મારે બેન જોઈતી, મગજ ફેરવી નાખ્યો। મારે બેન જોઈતી। મારું બેટું મારું નીકળતું નથી। હે રાજ્યા, આયા હું કરસ તું? આ કટાઈ ને કા? આ લોઢાનું છે, પણ એને કાઢીને તારે શું કરવું છે? આ ભંગાર વાળાને દઈને તો ભંગાર વાળા 10 રૂપિયા કે 20 રૂપિયા દે। હે ભગવાન, અમથા માણા નથી કીધા કે ગાંડા હોય ને એના ગામ નો હોય, તારા ગામ નો હોય।
આમ જો મને ગાંડો નહીં કહેવાનો હો, મને બધી ખબર પડે છે બરોબર. તને ખબર પડે છે? ઊભો થઈ જા. હવે તને ખબર છે ખીલોએ હું કામ બાંધ્યો છે? જોજી તું ડાયો હો તો એમ નો કે બાંધેલો નથી ને ખીલો ખોડેલો છે એમ. તો અહીં લાગે નહીં, અહીં ખોયડો હોય તો આમ આપણે ભટકાય તો પડી ન જાય. પણ તારે ને હું ભટકાવાની જરૂર છે? અહીંયા ઢોર બાંધવા હાટુ ખીલો ખોડ્યો છે બાપા. બીજાની વાડમાં હું કામ હરિયું કરસ? રેવા દે ને. અને તાર પૈસા જોઈશે ને તો ઉપાધિ કરમાં. તું તાર આવે તો પૈસા આવે એવું નથી, પૈસા હું આપીશ બસ. પૈસા નથી જોતા તો હું જોઈશે? કપડાની જોડી લેવી છે? પેપ્સી લેવી છે? તો કઈ ખાવું છે? લે આને પૂછી તો રોવા માંડે એલો. પણ હું થાય છે તને? આમ જો હા મારું છે ને બેન જોઈશી, તું મારી બેન થઈ જા ને. આને તો બહુ કરી. કાઈટ ખીલા કાઈટ તને ઓલો સગન ડોહા આવીને લાકડી વારી કરશે. લે બોલ, અને બેન કરવી છે તો બેન નથી થાતી. ગામમાં ગાંડા આકડા નહીં રહેવા દે. શું તારે આકડા તોડીને કરવા છે? અડઘમ નીચે ઉતર. બોલ બાપા. હા આમ જો આપણને પેટમાં દુખ આવે ને તો આકડાના પાન છે ને ગરમ કરીને પેટમાં બાંધવાના. હે હા, મારો દીકરો હારું ગાંડાઓને ખબર પડે કે પેટમાં દુખતું હોય તો આકડાના પાન બંધાય. તો તારે આ કેને બાંધવા છે? એ મને કોક દી પેટમાં દુખ આવે ને તો આને ગરમ કરીને બાંધીશ. હા એ સાચી વાત. અને હવે હે ને આ આકડે પાન નો તોડતો હો. કા આમ સીમમાં વયો જજે, એક જ આકડો છે. આમ જો એ શું કાઢ્યું? બકરીને દૂધ હોય ને એવું નવું આમે દૂધ. હા એ આકડામાં નીકળે. આપણે જાજુ નો અડાય. નત કરું આ છોટી જાય હાથમાં. જો ઉપર સાન રહી જાવે. હાલે 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 બંધ થાને. ફેફસી જેવું મોઢું કરતો. ખાધું કઈ? એમના માજી ભાટકો છો ગામમાં? ખાધું. ક્યાં ખાધું? ઘરે હે ઘરે દીધું ખાવા? બાજુવાળાએ વૈતી હતી રોટલી વઘારેલી દઈ ગયા. હા અને તડકાનો બહુ રખડાય ને, ઘરે વઈ જવાય. વરસાદનું ટાણું છે. અને જો હાબુ લઈને નાઈ લેવાય. આમ જો તારા વાળમાં ઉંદેડા વિયાય એવું કર નાખ્યું સકડી મારા જેવું. એટલે તો વરસાદની વાટ જોઈશું. આવે એટલે નાવું છે. હા, 15 દી થયા નથી નાયો. હે આ તો નાઈ લેજે. તાર નાવું છે? હાલ તો માર ભેગો નદી. હું 15 દી થયા નાયો નથી. મને બીક લાગે પાણી. અરે હું બેઠો છું ને તું મુંજા શું એમાં? એમાં હું કાંઠે બેસી નાજી. એક વસ્તુ મને ગોતી દ્યો તો હું આવું. તો લગ્ન કરવા છે? ના, તો મારે બેન જોઈશી. હવે ગાંડાને બેન ક્યાં ગોત દઈ મારે? બેન જોઈ છે? ગાંડો નહીં કહેવાનો. તું તો ડાયો છો ગામમાં. તારા જેવો ડાયો કઈ છોકરો છે જ નહીં. બસ રાજા પર દાંત નો ખટાય. હું તારા જેવો થઈ જઈશ. તો તારે બેન જોઈ છે? હે કાઈ વાંધો નહીં. જો બેન હે ને હું તને ગોતી દઈશ. ઓ પણ તારે રોજ સવારમાં નાઈ ધોઈને આમ કમ્પ્લીટ રહેવાનું. આવું ને ગીસામ નહીં નાખવાનું આપણે. હા એવું નો નાખે. તાર બેન જોઈ છે? બેન જોઈ છે? કમળે મેલી પરોળો બેન જોઈ તાર? હે તો આવી વસ્તુ નહીં અડવાની હો. ગામમાં કચરો પડ્યો નહીં અડવાનો બરોબર. હું તને બેન આપીશ હો. હા હાલ તાર ઘરે ચાલ હો. હા આ ગાંડા ગામમાં જાજા થઈ ગયા. હજી આવી નહીં. નાટક કાકા નાટા કાકા તો ઓળખે છે. સારું કર્યું જોઈ ગયા નહીં. પણ આ ક્યાં ગઈ? હજી કેમ નથી આવતી? એક તો ગામમાં મારે બીતા આવું અને રવેડાથી હું થાકી ગઈ છું. મને બોલાવીને હજી સુધી પોતે નથી આવ્યો. તું રવેડા મને બીવડાવમાં ગામમાં ખબર પડી જશે. તું શું કરસ આટલી બધી વાર? શું કરતી હતી તું? એમાં એવું હતું ને કે રસ્તામાં એક માવઠું આવી ગયું હતું. એટલે વરસાદનું નહીં તો ઓલો માવજી ડોહો. ઓહો હો હો
મને ત્યાં બીક લાગતી હતી. હમણાં નાથા બાપા ગયા ને ઓલા ઉજીમાં ઊભા હતા. ઉજીમાં હા, ઉજીમાં હોય ને તો મને બીક લાગે. હું જાઉં રવેડા. ક્યાંય નથી જવું. આપણે કઈ થોડી ચોરી કરી, એ પ્રેમ કર્યો હે એકબીજાને. પણ ઉજી ડોહી મારા બાપાને કહી દે હે, કા સમજતો નથી. તારા બાપાને કહી દે ને તો હું તારા બાપાને સમજાવવા આવી જઈશ. બસ મારા બાપા નહીં માને. હું ગમે એમ કરીને હાથે પગે લાગીને એને સમજાવી દઈશ. અરે તું કા સમજતો નથી. મારા બાપા નહીં માને, નહીં માને, નહીં માને. હું તને શું કહું, ઈ મનાવી લે છે ને. આપણે લગ્નનું શું વિચાર્યું ઈ કે ને તું. આ લગનનું કહી દઉં. કહી દે ને. હા શું કહી દઉં. આ તો જા હું ઘરે વઈ જાઉં. મારે મોડું થાય છે. નથી જવું. મજા કરતો રહો. પાછોય નો વાયરો મને બોલ. મને ખબર જ હતી તું આવવાનો છે. શું કર્યું લગ્નનું? 8 મહિના ખમી જા. દિવાળી જાય ને પછી મારા બાપાને હું એકવાર વાત કરી દઈશ. પછી ન માને ને તો તું ઘરે આવજે. હા કાંઈ વાંધો નહીં. બસ આટલા વરા ખાઈમો તો ભેગા ભેગા 8 વરા ખમી જાવ. એ કોક આવ્યું ભાઈ. એ ભાણકી આમ પાછી આલ. મારી બેટી ઘાઓ ઘા જાય છે 108 ની જેમ. માર હમુ જોતો આ હું તે આઈદરી છે બધી હે. આઈદરી એટલે તું હે ને અજાયણી થઈ જામાં. ભલે તારી માની હાજરી નથી પણ એટલું સમજી લેજે કે હું તારી માની જગ્યાએ સૌ. ઈ તો મને પણ ખબર જ છે માસી. તમારે ઈ મને ક્યાં કહેવાની જરૂર છે. અને મે વાત સાંભળી છે કે ઓલો રવિડો નહીં આપણા ગામનો. તો એની આરે શું પ્રેમના પપુડા વગાડસ. આવું તમને કોણે કીધું. હવે તું મને એમ કેમાં અજાયણી થામાં આ તારી માસીએ કેટલાય નદીઓના નીર જોયા છે. ઈ પાછી મને નથી ખબર હો માસી. એટલે હેને આ તારું બધી જે છે ને આ લીલા બધી હંકેલી લેજે. મને નથી પોહાતું. હું તારી માની જગ્યાએ છો. પાસમાળા મને કે મને પોહા નથી. હવે ગામમાં તો જો જેટલા માળા ને એટલી વાતો. હવે બધાની વાત સાંભળીને તમે ઘડી ઘડી મારી ઉપર આરોપ નાખશો માસી. ઈ કઈ સારું લાગે. આરોપ નાખવાની વાત નથી ભાણી. બરાબર મને કોઈ 5 જણા કહે કે બેઠી હોય ન્યા ઈ મને સારું નથી લાગતું. એ તો તમારે મને જવાબ ન દેવાય. ઈ લોકોને જવાબ દઈ દેવાય. જવાબ દેવા જેવું હોય તો દઉં ને. લે જા તમે મને જોઈ. ના. તો તમારી પાસે કઈ પુરાવો. ના. તો ગામવાળા વાતો કરે એની પાસે કઈ પુરાવો. ભઈ ના આવે. તો પછી હેના મારી વાહે હાથ ધોઈને પડી ગયા છો તમે ને આખું ગામ. ઈ નથી સમજાતું. ગામના રોટલા ખાવ છું. પણ બટા હાથ ધોઈને પડવાની વાત નથી. કઈ ગામના માણા તું હેને આમ નો જો. આમ હું છે જોવાનું. તું મારા હમુ જો. ગામના માણા કહેતા હોય ને તો આપણા હિત માટે કહેતા હોય. હાવ પછી કઈ ખોટી નો જીતતા હોય. બોલું કે જો. બોલ ને બાપા ફાઈટ ને. જોવો માસી તમે મારી માસી નથી મારી માં જ છો. પણ મારું કહેવાનું એમ છે કે ગામની વાતો સાંભળીને ખોટી માં વગરની દીકરીને તમે બે શબ્દ કયો સારું લાગે. બટા મને ઈ જ ઉપાધિ થાય છે કે જો આજ તારી માં હોત ને તો મારે આ કઈ ચિંતા જ નહોતી. ઓલી કહેવત છે તને ખબર છે કે માં મરજો ને જીવજો માસી. હવે મારે કેવી બળતરા બટા. તમે મારી કાઈ બળતરા કરો માં. તમે જે છોકરા હારે કહો ને એની હારે હું લગ્ન કરીશ બસ. પણ તમે ગામનું નો સાંભળો. હા તો કાઈ વાંધો નહીં બટા. આયલું નહીં સાંભળું પણ તું તારી હદમાં રહેજે. હો બરાબર. હવે મારી બીજી વખત હવે તને કેવું ન પડે. તી હે સોડી આમ કેમણી જાતી તી પૂજા ના કરે ઓલ પેથિયન સોડી. હા પણ હવે એનું ઘર તો આમ આવ્યું. એટલે ઈ પૂજા ના માસીની છોકરી ઓલી સવિતા છે ને એના કરે. સૌલીન ઘરે જાસ. હા પણ સૌલી નહીં વઈ ઘરે. કા નાના ઈ તો બહાર ગઈ છે. મને હવારમાં ભેગી થઈ તી હો. તો હાલો તમારા ભેગી મારા ઘરે બીજું શું. હા તો હાલો બટા આપણે ઘરે કે રખડવા ન જવાય એમનેમ. ધ્યાન તો ટીચુક 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 ટીચુક. આ મારી બેનનું ઘર નાનું. આ મારું ઘર. એ મારી માથે કાં પડતું. એ તો બપોરે થોડુંક 2 પોટલી પીવાય ગઈ ને વધારે એટલે. ના કોઈ આ મારું ઘર છે મોટું. આ મારી બેનનું ઘર છે. એવું છે. હા છે. તારું ઘર ક્યું છે. આ મોટું મારું છે. એમાં તું રહેશ. ના પછી રેવા જાય બધું કમ્પ્લીટ થઈ જાય. કલર કામ થઈ જાય અંદર ફર્નિચર થઈ જાય પછી. ગાંડા હું તને કેવું હવે. મને ગાંડો નહીં કહેવાનો હો. તો ગાંડો ને કે તો શું કહેવાનું. તને મેં કોઈ દી બેવડો કીધો. બેવડો નહીં કહેવાનો હો.
આમાં શું છે? આમાં હે? એમાં નાસ્તો હોય બાઇટિંગ બાઇટિંગ. દેલે મને થોડુંક દે ને. એક ભાઈ ને અહીંયા કણે હે ને ઘર ઘેણું હતું હા તો મને કે હાલે કે આ લેતો જાય કે સેવડો ને પેંડા મારું છે. એક પેડો લેવા દે. મજા આવી ગઈ. મારું ઘર તોડી નાખ્યો. અમારા પેડો ખાઈ ગયો એને શું કરવાનું? એ તો બધું ઠીક. તારું ઘર તો છે. આ તારી બેન નું ઘર કીધું તો તારી બેન ક્યાં છે? બેન બનાવવાની છે. લ્યો. એક કામ કર ને, મને ક્યાંક થી બેન ગોતી દે ને. ક્યાં જાવું મારે? બેન કઈ ગોતવાની હોય? હું કરું નથી જડતી. મારે બેન જોઈતી. બેન તો તને ગોતી દઉં. હા પણ મારું એક તારે કામ કરવું પડશે. કાઈ વાંધો નહીં, તારું કામ કરી દઈશ બસ. જો તારી બેન હું તને ગોતી દઉં ને એટલે તારે છે ને બનેવી બનાવવો પડશે મને. ન સમજાણું? ના આ તારી બેન હારે મારા લગ્ન કરાવી દે એમ. એ ઊભો થઈ જા તો હાલ તો. મારી બેન આરે લગ્ન કરવા છે તારે? હાલે ભાગ, તું એવો જા અહીંથી. મારી બેન આરે લગ્ન કરવા છે લે. પીચુ કાકી લે કા સોડી ત્યાં હું જાંબુડા ને આમ પાછા ચડાવો છો ઝાડવે? વરસાદ આવ્યો, હા બધાય પડી ગયા. ધીમે કીધું ક્યારામાં સડાવી દઉં. ઠેક તો એક વાત કહું, બહુ પવન આવ્યો ગગી, બહુ પવન આવ્યો. હું તું વાત કહેતી હતી મારી વાત સાંભળ. હા બધું જાંબુડું ખરી ગયું. સાચી વાત છે, હવે થોડા ઘણા દેખાય છે પણ પવન જાજો ને માઉથ આવ્યો એટલે એવું લાગે છે ખરી ગયા હોય. હા શું હતું તારે? હું એમ પૂછતી હતી કે પાછલો ઓલો તમારો ડેલો નથી વાડામાંથી, ત્યાંથી હું વઈ જાઉં તમને વાંધો ન હોય તો? આમ હું હડકાએ કૂતરા બેઠા છે ના તઈ ન્યા ઓલો રાજીઓ ગાંડો છે ને અડધો મગજ ખાલી કરી નાખે છે. ના હું કે છે ઈ બિસાડો તો ડાયો છે. કાઈ ડાયો નથી. જયા હોય તો મને એમ કીધા કરે કે તું મારી બેન થઈ જા ને, તું મારી બેન થઈ જા ને. મારે હું ભાઈઓની તાણ છે તેને ભાઈ બનાવું કાઢલી. ભલે તારે ભાઈઓ છે પણ કદાચ ઈ તને બેન કે તું એને ભાઈ કે તેમાં કઈ ખોટું નથી. ગાંડી કેવો હારો છોકરો કેવાય, એના પેટમાં પાપ નથી એટલે તેને તને બેન કહીને બોલાય. તને કોઈ દી ઊંધી નજર કરી? હવે એમાં ક્યાં ને એવું બધો મગજ હાલે છે કે ઊંધી નજર કરે? કાટલી ગામમાં છોકરા દો સોરે છોકરીઓ જાતી હોય તોય સારા કરતા હોય અમુક છોકરા. એને બદલે આ બિચારો અભ્યાગત જેવો ને પેટમાં પાપ નથી. અને કદાચ તું ખાલી એને એટલું કહી દે કે હું તારી બેન, ઈ બિચારો રાજી થઈ જાય અને એનું મન રાજી રહે ને ભગવાન કરે એની આતડી ઠરશે ને તો તારા અધૂરા કામે પૂરા થાય બેટા. તારે જ ખાલી રાખડી બાંધવાની છે ને. ઈ વાત તમે પણ એને કેવડી ટાઈટક થાય કે મારે બેન છે. ઈ વાત તમારી એક થોડી સમજવા જેવી છે હો. તો એને ખાવાનું કઈ તોય ના પાડે, એને લુગડાનું કઈ તોય ના પાડે. એક જ વસ્તુ કે મારે બેન જોઈશે તો બિચારાને એક આશા પૂરી કરી દે ને ભગવાન તારી આશા પૂરી કરશે. બસ મને તો એને ભાઈ કહેવામાં કઈ વાંધો નથી. જો ભગવાન મારી આશા પૂરી કરી દેતો હોય તો. હા તો જા હવે ન્યાથી જ જા. હા મોદલે તો ભાઈ જ કે દાદા ગાંડી છે બેન કે એમાંય વાંધો લે ને. એ રાજીયા ઈ દાળ તૂટી જાહે ને ઠો પડી જાય ને ખોટું પગમાં લાગી જાહે ભાઈ તને. તારા હિચકા ખાવા હે? ના મારે નથી ખાવા હો. ખાઈ લે ને 2-3. તે ખાઈ લેરા ને એમાં આવી ગયું. ઈ કહું છું તૂટી જાહે. આમ આવતો રે તે સવારનું કઈ ખાધું? કોને ખવડાવ્યું? હે હે ઓલી બીજોડી રહી ને હા એના ટિફિન માં લેવી હતી વઘારેલી રોટલી. હે હારું તે તું મને કઈ કહેતો તો કા?
બેન થઈ જા. થઈ જા ને મારી બેન થઈ જા ને. હા તો આમ જો મને છે ને તારી બેન થવામાં કાંઈ વાંધો નથી. હા અને જો થોડાક દી પછી રક્ષાબંધન આવે ને 2-3 દી પછી એટલે હું તને રાખડી બાંધી જઈશ. તો તું રાખડી બાંધો આય તો એ તારા હાટું ચંપલ લઈ દઉં કે રૂમાલ લઈ દઉં કે એક બોપટી લઈ દઉં હું લઈ દઉં. તારે કાંઈ નથી લઈ દેવું. તું ખાલી ભગવાનને પ્રાર્થના કરજે મારું અધૂરું કામ છે ને પૂરું થઈ જાય. તારું અધૂરું કામ પૂરું થઈ જાય. મને બેન મળી ગઈ મને બેન મળી ગઈ મને બેન. એક વીજળીની વાત સાચી છે હો કે આવા ભોળા માણસના આશીર્વાદ મળે ને આપણા કામ થઈ જાય. રવિડા એક વાત કહું. બોલ ને. ઓલો રાજ્ય નથી આપણા ગામમાં મેં એને ભાઈ બનાવ્યો. તે ભાઈ બનાવ્યો? હા મેં કીધું 2-3 દી પછી રક્ષાબંધન એમ પણ રાખડી બાંધી જઈશ. બિચારો એવો રાજી થઈ ગયો ને. તારો ભાઈ એટલે મારો હાડો થયો. હા સારું કર્યું. ગામ એને ગાંડો કહેશે પણ ઓમ ભોળો માણસ છે હો. આપણે ઘડીક વાર એની પાસે જઈને તો દાંત ને ઠીઠિયારા કરતો હોય. આપને બહુ મજા આવે એની હારે બેહવાની. હે ને હા એમ તો ઊભો થાતો તારી બેન નથી મારી બેન છે. હું એની બાજુમાં બેહીશ. એલા હવે મારી બેન નથી, મારે એને ઘરવાળી બનાવવાની છે. ઊભો થાતો ભાઈ તું એને હુકમ મારસ વાત તો સાંભળ. તું કઈ બોલ માં મારી બેન ને તું એવું કે પણ ઈ મારી ઘરવાળી છે ને તું મારો હાડો થયો. આમ થઈ જા. મારી બેન ને છે ને તારે ઘરવાળી નહીં કહેવાનું અને મારી બેન ને ક્યાં લગ્ન કરાવવા કેવો ઘરવાળો ગોતવો એ હવે મારી જવાબદારી છે. હું એનો ભાઈ છું. પણ તું ભાઈ મારી વાત તો સાંભળ. આ રવિ છે ને ઈ મને ગમે છે. આમ જો હું તારો ભાઈ છું અને હવે મેં તારે કઈ બોલ્યું ને તો હું તને તારું માથું ફાડી નાખીશ. ભાઈ રવિ એમ નહીં, હા તું આવો ભાઈ ક્યાંથી ગોતી આવી? આજ મને એક વાત સમજાઈ ગઈ કે ભાઈડો તો ઠીક છે પણ આજકાલ આ જમાનામાં ભાઈઓ બનાવવામાં છે ને સમજી વિચારીને બનાવાય. હે હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.